રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે જ ફાયર એનઓસી નથી। સૌરાષ્ટ્રની કોલેજોને યુનિવર્સિટી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો। ફાયર સેફટી અંગે યુનિવર્સિટી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગમાં જ ફાયર એનઓસી નથી। હોસ્ટેલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ફાયર એનઓસી ન હોવાનું પણ સામે આવી રહ્યું છે। ફાયર એનઓસી માટે મનપામાં યુનિવર્સિટી દ્વારા દરખાસ્ત કરવામાં આવશે। સંવાદદાતા શનિ મૈયર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। શનિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે જ ફાયર એનઓસી નથી। સોનલ, જેટલા વાત કરવામાં આવે તો ખાટલે જ મોટી કોટ હોય તેવી ઘટના છે તે સામે આવી છે, જેમાં તંત્રના જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે જ ફાયર એનઓસી નથી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજને ફાયર સેફટીનો પરિપત્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ આ સમગ્ર બાબતને લઈને યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગ હોય, હોસ્ટેલ હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, આ તમામ જગ્યાએ હજારો વિદ્યાર્થીઓ ત્યાં છે, તે અભ્યાસ કરતા હોય છે, ત્યાં તેઓ રમતગમતમાં ભાગ લેવા આવતા હોય છે। તે દરમિયાન જો કોઈ ઘટના ઘટે તો કોણ જવાબદાર? આ સમગ્ર બાબતને લઈને સવાલ છે તે ઉઠી રહ્યા છે। એનઓસી ન હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે હવે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એનઓસી માટે મહાનગરપાલિકામાં દરખાસ્ત છે તે મૂકવામાં આવશે અને આ સમગ્ર બાબતને લઈને ટૂંક સમયમાં છે તે નિર્ણય આવશે। એટલે આટલે મોટી કોટ છે તે તંત્રની જોવા મળી રહી છે। જી બિલકુલ, ધન્યવાદ શનિ જાણકારી માટે।